દુઃખી થવાના મુખ્ય કારણો બતાવું તમને. એક તો આપણે છે ને ભવિષ્યકાળ આવે, વર્તમાન કાળ આવે અને ભૂતકાળ આવે. અત્યારે મેજોરિટી લોકો ભવિષ્યની બહુ ચિંતા કરે છે અને ભૂતકાળમાં જે થયું હોય એનો અફસોસ. તો એનો અફસોસ કરીને તો કોઈ મતલબ નથી. અને બાકી રહી વાત ભવિષ્યકાળની, તો ભવિષ્યકાળમાં અત્યારે લોકો છે ને એટલા બધા મતલબ એક્સપેક્ટેશન રાખે છે ને ભવિષ્યથી, કે સમજો કે હવે 5 વર્ષ પછી આપણે આ જગ્યા પર પહોંચવું છે, એમ ટાર્ગેટ સેટ કરેલા હોય બધાએ, 10 વર્ષ પછીના. અને એ મુજબ ના થાય ને તો લોકો વધારે દુઃખી થાય છે, કારણ કે એક્સપેક્ટેશન જ એટલી આપણે રાખેલી હોય ભવિષ્યથી અને એ પ્રમાણે થાય નહીં એટલે ઓબ્વિયસલી બધાને દુઃખ તો લાગે જ. કારણ કે આપણે સતત એના વિશે વિચાર કરી રહ્યા હોય રાત ને દિવસ. ભવિષ્ય જે આપણા હાથમાં જ નથી, એ બધું ભગવાને સેટ કરેલું જ હોય. આપણે જે ધારીએ ને એ હંમેશા થતું નથી. હા, 100માંથી 2-3 જણા એવા નીકળે કે એના ટાર્ગેટ મુજબ એ લોકો બધું અચીવ કરી લે છે, બાકી નથી થતું. જે વિચારીએ ને ભગવાને જે નક્કી કર્યું છે ને એ જ થવાનું છે. તો ભવિષ્યકાળ અને ભૂતકાળ એની વચ્ચે આવેલો છે વર્તમાન કાળ. એ વર્તમાન કાળને આપણે બધા ભૂલી ગયા છીએ અત્યારે હાલમાં. 2025ની વાત કરું છું. વર્તમાન કાળ ઉપર કોઈનું ફોકસ છે જ નહીં, કે અત્યારે આપણી પાસે શું છે, ભગવાને આપણને શું આપ્યું છે એના વિશે આપણે કાંઈ મતલબ એને તો ઇગ્નોર કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તો વર્તમાનમાં જે તમને આપ્યું છે ને એને એન્જોય કરો, એટલે તમે મતલબ ખુશ જ રહો. અને તમને બધું ભગવાન આપ્યું જ હશે, કાંઈ એવું ભૂખ્યા તો રાખતા નથી ભગવાન. અને બીજું કારણ એ છે કે આપણે અત્યારે છે ને દેખાદેખી બહુ વધી ગઈ છે. ખાસ કરીને આપણા ગુજરાતીમાં દેખાદેખી મતલબ એટલી હદે વધી ગઈ છે ને કે વાત પૂછોમાં. એમાં કોઈ લગ્ન પ્રસંગ હોય કે કાંઈ પણ XYZ, કમ્પેરિઝન બહુ વધી ગઈ છે. પહેલાં એ લગ્નમાં 50 લાખનો ખર્ચો કર્યો તો આપણે કેમ ના કરીએ? વ્યાજે લઈને કરશું, પણ કરશું ખરા દેખાદેખી, દેખાડામાં. પેલો 50 લાખની ગાડી લાવ્યો તો આપણે કેમ ન લઈ શકીએ? પહેલાં એ 3 કરોડનો બંગલો લીધો તો આપણે કેમ ના કરી શકીએ? ફાર્મ હાઉસ, બહુ બધી વસ્તુમાં આપણે દેખાદેખી કરવા લાગ્યા છીએ. પણ લોન લઈને નહીં કરવાનું આ બધું, તો પછી તમારું વર્તમાન બગડી જશે અને ભવિષ્ય તો ખરાબ થવાનું જ છે. એટલે છે ને વર્તમાનમાં જે તમને આપ્યું હોય ને એને એન્જોય કરો. અને બીજી વાત કે રાત્રે છે ને શાંતિથી ઊંઘ આવે ને એ જ સાચી સંપત્તિ છે. બાકી તમે ગમે એટલું ભેગું કર્યું હોય છે ને એ કાંઈ સાથે આવવાનું નથી. રિસન્ટલી હમણાં એક ઘટના બની અમદાવાદમાં, પ્લેન ક્રેશ થયું. તો મતલબ આવા તો બહુ બધા એક્ઝામ્પલ છે, પણ સાથે કાંઈ લઈને જવાનું. વર્તમાનને એન્જોય કરો, ખુશ રહો. બીજું કાંઈ છે નહીં જીવનમાં. ઠીક છે, થેન્ક યુ.